हेलो स्टूडेंट्स, प्रीवियस लेक्चर ની અંદર ચેપ્ટર નંબર 2 ની થિયરી નો પોર્શન આપણે પૂરો કર્યો. છેલ્લે થોડાક ટોપિક મેં તમને એન્ટ્રન્સ એક્ઝામના પણ કરાવેલા. એન્ટ્રન્સ એક્ઝામના ટોપિકોની અંદર યાદ કરો, કેપેસિટરમાં વ્યય થતી ઉર્જા ચાર્જિંગ વખતે, બે કેપેસિટરોનું વાયરની મદદથી જોડાણ કરવામાં આવે ત્યારે ઉર્જાનો વ્યય, નળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું હોય એની વાત કરી. હજુ એક થિયરી આપણે આની અંદર એન્ટ્રન્સ એક્ઝામની પહેલાં સમજી લઈએ, પછી આપણે દાખલાઓની અંદર જઈએ. થિયરી એવી છે મિત્રો, તમે આપણે આગળ એક કોન્સેપ્ટ એવો ભણ્યા કે જો કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના ભાગમાં કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ રાખી દેવામાં આવે તો એનું કેપેસિટન્સ કે ગણું થઈ જાય. બરાબર, યાદ કરો, કેપેસિટરની બે પ્લેટ છે. ટોપિક જરાક ધ્યાનથી સમજો, એન્ટ્રન્સ એક્ઝામ માટે બહુ અગત્યનો છે. સર, આ બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ કોઈ ડી છે. સર, જ્યારે સ્ટાર્ટિંગમાં બે પ્લેટ વચ્ચે શૂન્ય અવકાશ હોય ત્યારે આપણે કેપેસિટન્સનું ઇક્વેશન શું લખેલું? C0 બરાબર ε0 A/d. બરાબર. હવે હું તમને એમ કહું કે સર, જો આ બે પ્લેટની વચ્ચેના ભાગમાં, આખા ભાગમાં જો હું કોઈ કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ રાખી દઉં, સર સમજી લો કે આની અંદર આપણે કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ રાખી દીધું બે પ્લેટના આખા વચ્ચેના વિસ્તારમાં. સાંભળજો, કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ બે પ્લેટની વચ્ચેના સંપૂર્ણ વિસ્તારમાં રાખવામાં આવે, સંપૂર્ણ વિસ્તારમાં રાખવામાં આવે ત્યારે બોલો કેપેસિટન્સ શું થઈ જશે? કે ગણું. આ છે આખું સૂત્ર આપણે સાબિત કર્યું હતું, કે ε0 A/d. આખી થિયરી છે, આપણે એનસીઆરટીમાં ચલાવી. બરાબર, મેં એવું કીધું હતું કે ઇન્ટુ ε0 ને એપ્સિલોન લખાય એટલે તમે જે માધ્યમ ભર્યું એ માધ્યમની પરમિટિવિટી કહેવાય. એટલે તમે અહીંયા એપ્સિલોન A/d પણ લખી શકતા હતા. આના પરથી મેં ડાઇલેક્ટ્રિક અચળાંકની કેટલીક વ્યાખ્યાઓ ચલાવેલી. આજે એક એન્ટ્રન્સ એક્ઝામનો સરસ મજાનો ટોપિક સમજવાનો છે અને ટોપિક પરથી તમને વિવિધ પ્રકારના MCQ પૂછાય એટલે ધ્યાન રાખજો. આ કન્ડિશનો તમે એનાથી સોલ્વ કરી શકશો. આ કન્ડિશનો પણ એ ટોપિકથી સોલ્વ થઈ જાય એટલે કન્ડિશન જરાક સમજો પહેલાં. ચાલો, માની લો કે આ કોઈ સમાંતર પ્લેટ કેપેસિટર છે. બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ કોઈ ડી છે. ક્લિયર? હવે સર, આખા ભાગમાં આપણે ડાઇલેક્ટ્રિક નથી ભરતા અને આ બે પ્લેટ વચ્ચેના ટી જેટલા વિસ્તારમાં કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ રાખી દીધું. આખામાં નહીં, જોજો કેટલામાં? ટી જેટલા ભાગની અંદર. ઓકે, હા, અહીંયા હવા છે, અહીંયા શૂન્ય અવકાશ, અહીંયા શૂન્ય અવકાશ, અહીંયા માધ્યમ છે. રેડી? એટલે હું લખું છું પાર્શિયલી, અંશતઃ એટલે થોડા વિસ્તારમાં કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ રાખવામાં આવે તો હવે નવું કેપેસિટન્સ કેટલું થાય? ચાલો, આ મારે સમજવું છે. હવે આખા ભાગમાં માધ્યમ નથી, આટલામાં. જો પહેલાં કેમ આખામાં હતું ત્યારે આટલું થઈ ગયું કેપેસિટન્સ, કે ગણું. હવે કેટલું થશે? સિમ્પલ વસ્તુ તમને ખબર છે સર, કેપેસિટન્સનું સૂત્ર ચાર્જના છેદમાં વોલ્ટેજ. પણ એક વસ્તુ માર્કિંગ કરો, તમે યાદ કરો, આ થિયરી ભણ્યા હતા ત્યારે મેં તમને એક વસ્તુ શીખવાડી હતી. શૂન્ય અવકાશનું માધ્યમ હોય ત્યારે ક્ષેત્ર હતું E0. અને જો કોઈ માધ્યમ લાવો તો ક્ષેત્ર થઈ ગયું હતું કેમાં ભાગનું.
બળ કેમાં ભાગનું, ક્ષેત્ર કેમાં ભાગનું, કેપેસિટન્સ કે ગણું. આ 3 મુદ્દા મેં આમાં સાબિત કરાવ્યા હતા. સમજો જરાક ધ્યાનથી. શૂન્યાવકાશ હોય તો ક્ષેત્ર E0, કોઈ માધ્યમ રાખો તો ક્ષેત્ર E0/k. હવે સર અહીંયા તો સાલું બેય છે, શૂન્યાવકાશ એ છે અને માધ્યમ એ છે. પ્લેટની વચ્ચે બેય છે, શૂન્યાવકાશ એ છે અને માધ્યમ એ છે. અને તમને ખબર છે સર આ ભાગમાં ક્ષેત્ર E0, આ હવાના ભાગમાં, અને વચ્ચેના ભાગમાં ક્ષેત્ર કેમાં ભાગનું. ક્ષેત્ર બદલાયા, અને ક્ષેત્ર બદલાય તો વોલ્ટેજ એ બદલાય, કારણ કે વોલ્ટેજનું સૂત્ર હતું V = ED. તો એનો મતલબ એવો છે ને, કેપેસિટન્સનું સૂત્ર હોય Q/V, પણ હવે મારે V તરીકે 2 લેવા પડે, V એર પ્લસ V ડાઇલેક્ટ્રિક. કેમ? કેમ કે સર હવે બે પ્લેટની વચ્ચેના ભાગમાં 2 માધ્યમ છે, હવાઈ છે અને તમે મૂકેલું ડાઇલેક્ટ્રિક માધ્યમ એ છે. સમજો જરાક ધ્યાનથી. Q = સિગ્મા × A, કારણ કે આપણે સૂત્ર ભણ્યા છે સિગ્મા = Q/A, તો Q = સિગ્મા × A. ઓકે, નોટ વરી. V એર હવાના માધ્યમમાં વોલ્ટેજ, ચાલો વોલ્ટેજનું સૂત્ર V = ED. V = ED, તો હવાના માધ્યમમાં ક્ષેત્ર E0, ED, D એટલે હવાનો વિસ્તાર. ચાલો બોલો આમાં હવાનો વિસ્તાર કેટલો, શૂન્યાવકાશનો વિસ્તાર કેટલો, D - T, અને માધ્યમનો વિસ્તાર કેટલો, ફક્ત T. રેડી? તો ચાલો હવાનો વોલ્ટેજ V = ED એટલે હવાનું ક્ષેત્ર E0, એનો વિસ્તાર D - T, આખું D છે એમાંથી T બાદ કરી દો, પ્લસ ડાઇલેક્ટ્રિકમાં ક્ષેત્ર કેમાં ભાગનું, V = ED જ લખું છું સૂત્ર, પણ એમાં ક્ષેત્ર કેમાં ભાગનું અને એનો વિસ્તાર છે T. રેડી? અહીંયા બાજુમાં એક બીજી કન્ડિશન એ લખી દઉં, કારણ કે V = ED એટલે હવાના માધ્યમ માટે ED અને ડાઇલેક્ટ્રિક માધ્યમ માટે ED, બે મૂક્યા. ચાલો સિગ્મા A, મિત્રો આમાંથી E0 કોમન લઈ લો તો અંદર શું વધ્યું, D - T પ્લસ T/K. હવે એક બીજી વસ્તુ સમજો. મેં તમને કીધું હતું પ્લેટની વચ્ચેના વિસ્તારમાં શૂન્યાવકાશ હોય ત્યારે ક્ષેત્ર કેટલું હતું, σ/ε0. આપણે સાબિત કરેલું છે અનંત વિસ્તારના પ્લેટના ક્ષેત્રમાં E = σ/ε0. પહેલાં હું જો એક કામ કરું, ε0 ના કરતાં બનાવું તો σ/E0 થશે. તો σ/E0 એની જગ્યાએ લખી દઉં ε0. σ/E0 = ε0 × A છેદમાં D - T કોમન લઈ લો તો અંદર શું થઈ ગયું, 1 - 1/k. ચાલો એક સિમ્પલ ને સાદો ક્વેશ્ચન પૂછું, બોલો કેપેસિટન્સ વધ્યું કે ઘટ્યું, કેટલું જ રહ્યું? સમજો જરાક ધ્યાનથી. સર જ્યારે ખાલી શૂન્યાવકાશ હતું ત્યારે કેપેસિટન્સ આટલું છે, ε0 A/D. હવે તમે પાર્શિયલી થોડા વિસ્તારમાં માધ્યમ મૂક્યું તો સર D - આ પદ થયું. સમજો જરાક ધ્યાનથી, D - આ પદ થયું એટલે એનો મતલબ સર છેદ ઘટી ગયો, D માંથી આ બાદ થયું, છેદ ઘટ્યો તો કેપેસિટન્સ વધી જાય. એટલે યાદ રાખો, કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકશો તો કેપેસિટન્સ વધે જ. અહીંયા જુઓ આખા ભાગમાં રાખ્યું હતું તો K ગણું થઈ ગયું, તમે થોડા ભાગમાં રાખો તો આ થશે. પણ હવે હું તમને એમ કહી દઉં, સર જો તમે આ માધ્યમ તરીકે હવા શૂન્યાવકાશ રાખવામાં આવે, ચાલો બોલો હવા માટેનો ડાઇલેક્ટ્રિક અચળાંક 1. ધ્યાન આપજો, તમને ઉપરનું ઇક્વેશન સાબિત કરી દઉં. સર આ માધ્યમ તરીકે મેં હવા રાખી છે એટલે એનો મતલબ સર આખા ભાગમાં હવા થઈ ગઈ ને, આ ભાગમાં તો હવા છે જ. અહીંયા માધ્યમ તરીકે મેં હવા લઈ લીધી તો બોલો સૂત્ર શું થઈ ગયું, ε0 એ સાંભળજો ધ્યાનથી, D K = 1.
1/1 1, 1 - 1 0, t × 0 એટલે 0, તો સર આખું પદ 0 થઈ ગયું. તો વધ્યું શું? આવી ગયું સૂત્ર ε0a/d. ક્લિયર? પણ હવે તમને એવું કહેવામાં આવે કે સર જો માધ્યમ તરીકે કોઈ ધાતુ રાખવામાં આવે, માધ્યમ તરીકે ટી જાડાઈની કોઈ ધાતુની પ્લેટ રાખવામાં આવે, બોલો ચાલો, ધાતુ માટેનો ડાઇલેક્ટ્રિક અચળાંક ઇન્ફિનિટ, ધાતુ માટેનો ડાઇલેક્ટ્રિક અચળાંક અનંત હોય તો કેપેસિટન્સ શું થશે? જોજો ε0a/d માઇનસ, સમજો જરાક ધ્યાનથી, આ ઇન્ફિનિટ 1/∞ 0, 1 - 0 એટલે 1, તો ખાલી t વધ્યો, d - t. પણ એક વસ્તુ માર્કિંગ કરી, શૂન્યાવકાશ હતું ત્યારે કેપેસિટન્સ શું હતું? ε0a/d. ધાતુ રાખ્યું ત્યારે શું થઈ ગયું? ε0a/d - t. છેદ ઘટ્યો, d માંથી બાદ છે એટલે છેદ અગેન ઘટ્યો. સર છેદ ઘટે તો કેપેસિટન્સ વધી જાય, છેદ ઘટે તો કેપેસિટન્સ વધી જાય. એટલે એક વસ્તુ બેજામાં ફિટ કરી દો, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે તમે કોઈ માધ્યમ રાખશો ને તો કેપેસિટન્સ વધશે. શૂન્યાવકાશ હોય ત્યારે જે કેપેસિટન્સ હોય એના કરતાં તમે બીજું કોઈ પણ માધ્યમ રાખશો તેનું કેપેસિટન્સ વધી જાય. ક્લિયર? હવે છે ને, જો આવા કેપેસિટરની અંદર કેટલાક વિચિત્ર પ્રકારના જોડાણ પૂછાય છે. કોન્સેપ્ટ સમજો ધ્યાનથી. આ પહેલાં લખી દો વિડીયોને પોઝ કરીને. આ બહુ અગત્યનું કોન્સેપ્ટ છે, એન્ટ્રન્સ એક્ઝામની અંદર, એનસીઆરટીમાં નથી. ઓકે, ચાલો. હવે હું તમને એક કન્ડિશન આપું, તમને આની અંદર છે ને વિચિત્ર પ્રકારના થોડાક જોડાણો પૂછાય છે. હવે એની કન્ડિશન થોડીક સમજી લો, કારણ કે છે ને આપણા દાખલાઓ જે આપ્યા છે ને ઉદાહરણ અને સ્વાધ્યાયમાં, ભલે આપણને થિયરીના કોન્સેપ્ટમાં આપ્યા નથી આ કોઈ, પણ એ દાખલાઓ માટે આ બધા કોન્સેપ્ટ અગત્યના છે એટલે હું ચલાવું છું. જો માની લો તમને કોઈ કન્ડિશન આપવામાં આવી છે આ રીતે, ચાલો આવી રીતે તમને ટોટલ 5 કેપેસિટર આપ્યા છે, એનું એવું મિશ્ર જોડાણ છે. સમજો, રેડી? આ રીતની કન્ડિશન તમને આપી દીધી ને તમને એવું કહેવામાં આવ્યું કે સર આ બધાનું કેપેસિટન્સ C જેટલું છે. હવે તમને પૂછ્યું A અને B વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ જણાવો. A અને B વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ જણાવો. આ થોડો અગત્યનો રૂલ્સ છે, જરાક સમજવાનો પ્રયત્ન કરજો. આવી કન્ડિશનો આવે ને ત્યારે કામ કરવાનું છે, જે પોઈન્ટ પર જોડાણ છે એ પોઈન્ટને થોડા નામ આપી દો. ચાલો આને x નામ આપીએ અને y નામ આપીએ. આ પોઈન્ટ તો તમારો બિંદુ A જ કન્સિડર થશે, આ પોઈન્ટ બિંદુ B જ કન્સિડર થશે. ચાલો A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ પૂછ્યું તો આપણે એને જરાક અલગ દર્શાવીએ. બીજા બે પોઈન્ટ તમે જોડાણના આપ્યા છે, જે જોડાણો વચ્ચે એક કેપેસિટર ઓલરેડી છે, તો એને અલગ દર્શાવો. હવે જોતા જજો. ચાલો A અને B વચ્ચે સમતુલ્ય પૂછ્યું એટલે ત્યાં કોઈ બેટરીનું જોડાણ કન્સિડર કરો, છે નહીં, આ તો ધારવાનું છે આપણે ખાલી. ઓકે, જોજો હવે. ચાલો A અને X, સર આ બે પોઈન્ટ વચ્ચે એક કેપેસિટર છે જેનું કેપેસિટન્સ C છે. ક્લિયર? A અને Y ત્યાં એક કેપેસિટર છે જેનું કેપેસિટન્સ C છે. આગળ X અને Y, જોજો કયા કયા આવી ગયા એને ટીક કરતા જજો. X અને Y વચ્ચે એક કેપેસિટર જેનું કેપેસિટન્સ C. X અને B વચ્ચે, રેડી? ચાલો, એટલે X અને B વચ્ચેનું આવી ગયું. Y અને B વચ્ચે, એટલે સાહેબ આ ખરેખર પરિપથ આવો છે, તમને જે આપ્યો છે ને પરિપથ ખરેખર આવો છે. A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ પૂછ્યું. મિત્રો આને સોલ્વ કરવા માટે આપણે એક રૂલ્સ લગાડીશું, જે રૂલ્સ છે વિસ્ટન બ્રિજ. આની ડિટેલ સમજૂતી ચેપ્ટર નંબર 3માં ભણવાના જ છીએ, અત્યારે ખાલી કન્ડિશન સમજી લો. વિસ્ટન બ્રિજનો આખો સિદ્ધાંત આપણે ભણવાના છીએ.
ચેપ્ટર 3 માં છે જ. અત્યારે એક કન્ડિશન સમજી લો. સર આનું સમતુલ્ય કેપેસિટન્સ જોઈએ છે તો વિસ્ટન બ્રિજનો રૂલ્સ એવું કહે છે કે ઉપરના બે અને નીચેના બે કેપેસિટન્સનો ગુણોત્તર કરો. ચાલો C/C1 C/C1 જો બે ગુણોત્તર સમાન થાય ત્યારે વચ્ચેની બ્રાન્ચને તમે શોર્ટ કરી શકો એટલે વચ્ચેની બ્રાન્ચ પરિપથમાં નથી, આવું કન્સિડર થાય. વચ્ચેનું કેપેસિટર કોઈ વિદ્યુત ભાર લેતું નથી, કોઈ ચાર્જ થતું નથી. શું કામ નથી થતું એનું રીઝન હું આપીશ, ચિંતા ન કરતા. ઓકે, તો અત્યારે જુઓ C/C1 સમાન એટલે વચ્ચેનું કેપેસિટર કન્સિડર નહીં થાય. તો હવે જુઓ, ચાલો એ માંથી વિદ્યુત ભાર આવ્યો. સર આ વિદ્યુત ભાર બે ભાગમાં વહેંચાયો. અહીંયાથી આ વિદ્યુત ભાર સીધો આ કેપેસિટરમાં, અહીંયાથી વિદ્યુત ભાર આમાં, એટલે આ બે કન્ટિન્યુઅસ શ્રેણીમાં થઈ ગયા. સીનું શ્રેણી C ઇન્ટુ C છેદમાં C પ્લસ C એટલે શું થઈ ગયું? C² ના છેદમાં 2C એટલે C/2. નું શ્રેણી તો એ C/2. ચાલો એટલે આ બંને નીકળી ગયા, ત્યાં શું થઈ ગયું? C/2. નીચેના બંને નીકળી ગયા, ત્યાં શું થઈ ગયું? C/2. સર હવે આ બે હેમાં થઈ ગયા, જુઓ પેરેલલ સમાંતર, અને સમાંતરમાં સરવાળો કરો એટલે શું થઈ ગયું? કેપેસિટન્સ C. એટલે સાહેબ આનો સમતુલ્ય કેપેસિટન્સ C થાય. એટલે જ્યારે આવા 5 કેપેસિટર છે કે 5 કરતાં વધારે છે તો પહેલી એક ટ્રાય આવી કરી લેવાની. ભાઈ દરેક વખતે વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત લાગતો એવું જરૂરી નથી, પણ આવી ટ્રાય કરવાની અને જોઈ લેવાનું કે વિસ્ટન બ્રિજ બને છે. જો બનતો હોય તો ગુણોત્તર ચેક કરી લો અને એ પ્રમાણે એને સોલ્વ કરો. ક્લિયર? ચાલો નેક્સ્ટ એક બીજી વસ્તુ હવે આવી એક પૂછાઈ છે. આવી કન્ડિશનો તમને પૂછાશે, એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાઈ ગયેલી છે આ કન્ડિશનો, સમજો. ચાલો ધ્યાનથી માની લો કે આ બધી સમાન પ્લેટ છે, દરેકના ક્ષેત્રફળ A જેટલા છે અને આ રીતે ગોઠવેલી છે. અહીંયા બિંદુ A છે અને અહીંયા B છે, એટલે આ રીતે બેટરી A B વચ્ચે જોડેલી છે. આ રીતે 4 પ્લેટ આપી છે. હવે તમને કહેવામાં આવે કે આનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. બધા વચ્ચેનું ડિસ્ટન્સ કોઈ D છે, બધી પ્લેટો વચ્ચેનું ડિસ્ટન્સ કોઈ D છે અને માધ્યમ શૂન્યાવકાશ છે, ε0 પરમિટિવિટી છે. આનું તમારે સમતુલ્ય કેપેસિટન્સ શોધવું છે તો કઈ રીતે? તો આને જરાક સમજો ધ્યાનથી. આવી કન્ડિશન આવે ને તો તમારે આમ કરવાનું, પહેલાં A અને B દર્શાવી દો, જે બે વચ્ચે શોધવાનું છે. હવે જુઓ સર, એ પોઈન્ટ સાથે, બેટરીના એ પોઈન્ટ સાથે એક પ્લેટ અને આ બીજી પ્લેટ, એટલે એ પોઈન્ટ સાથે 1 નંબરની પ્લેટ કનેક્ટેડ છે અને 3 નંબરની પ્લેટ કનેક્ટેડ છે. ઘણા વિદ્યાર્થીઓ વિચારશે સર 3 નંબરની પ્લેટ શું કામ 2 વાર ડ્રો કરી? કારણ સાંભળો. 3 નંબરની પ્લેટ 2 નંબરની પ્લેટને સમાંતર છે અને 3 નંબરની પ્લેટ 4 નંબરની પ્લેટને સમાંતર છે. સમજાય છે? 3 નંબરની પ્લેટ 2 ને સમાંતર છે, 4 ને સમાંતર છે. બીજું 2 નંબરની પ્લેટ જુઓ 3 ને સમાંતર, ઓકે. બીજું 1 ને સમાંતર, એટલે સર 2 નંબરની પ્લેટ એ 2 વાર. પણ બીજી અને ચોથી પ્લેટ કોની સાથે ટચમાં છે? B પોઈન્ટ સાથે. તો સિમ્પલ ડાયાગ્રામ બની ગયો. 3 કેપેસિટર્સ એમાં છે સમાંતરમાં, તો સમતુલ્ય કેપેસિટન્સ શું થઈ ગયું? 3C. 3C એટલે 3ε0 A/D. રેડી? આવા બહુ બધા MCQ પૂછાય છે, એ પછી હું તમને આપી દઈશ શીટની અંદર સોલ્વ કરવા માટે. એ તમારે આવી કન્ડિશન પ્રમાણે સોલ્વ કરવાના છે. આ તો અત્યારે કોન્સેપ્ટ ચાલ્યો છે એટલે મેં તમને વાત કરી દીધી કે આવા પ્રકારના MCQ પણ આમાંથી પૂછાય. ક્લિયર? એટલે આ થોડાક એડિશનલ ટોપિકો હતા કે જે આપણને NCERTના સિલેબસમાં આપ્યા નથી, પણ દાખલાઓ અને એન્ટ્રન્સ એક્ઝામના MCQઓ સોલ્વ કરવા માટે અગત્યના હતા. ક્લિયર મિત્રો? ચાલો તો હવે આગળ વધીએ આપણે દાખલાઓની અંદર. આપણે જોઈશું ઉદાહરણના દાખલા. પહેલા
પણ મેં તમને કીધું છે એમ દાખલાઓને ગણતા પહેલાં તમારી પાસે ટેક્સ્ટબુક, કેલ્ક્યુલેટર અને જે બુકમાં તમે દાખલા નોંધો છો આ 3 વસ્તુ હોવી જોઈએ. ચાલો તો ટેક્સ્ટબુક, કેલ્ક્યુલેટર અને તમે જે બુકમાં નોંધવાના છો એ પાસે રાખી દો. રેડી? જુઓ ચાલો ઉદાહરણ નંબર 1 રકમ જોતા જાઓ. રકમમાં 2 ક્વેશ્ચન આપ્યા છે. પહેલો 4 ગુણ્યા 10⁻7 કુલમ, 4 ગુણ્યા 10⁻7 કુલમ વિદ્યુત ભારથી 9 સેમી દૂર આવેલા પી બિંદુ. ચાલો આ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર એને મેં મીટરમાં ફેરવી દીધો એટલે અહીંયા કોઈ ક્યુ ચાર્જ છે, આનાથી આર જેટલા અંતરે કોઈ બિંદુ પી છે. પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરો. ચાલો પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ગણવાનું છે. વી એટ પી બરાબર કે ક્યુ બાય આર. સિમ્પલ કિંમત મૂકી દો. ચાલો વી એટ પી કેની વેલ્યુ તો ખબર જ છે 9 ગુણ્યા 10⁹, ક્યુની વેલ્યુ 4 ગુણ્યા 10⁻7, આરની વેલ્યુ 9 ગુણ્યા 10⁻2. 9 9 કેન્સલ, 4 -2 ઉપર +2, -7 +2 -5, -5 +9 10⁴ વોલ્ટ. ક્લિયર? ચાલો એમાં જ બીજો ક્વેશ્ચન પૂછ્યો છે. જો આ જ દાખલાની અંદર બીજો ક્વેશ્ચન રકમમાં જોતા જાઓ. તે પરથી 2 ગુણ્યા 10⁻9 કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવો છે. ચાલો એક બીજો વિદ્યુત ભાર આપ્યો છે ક્યુ ડેશ, જેની વેલ્યુ છે 2 ગુણ્યા 10⁻9 કુલમ. આ અત્યારે અનંતે છે, ત્યાંથી પી પાસે લાવવાનો છે. પી પાસે સ્થિતિમાન છે ઓલરેડી. આ વિદ્યુત ભારને અનંતેથી પી પાસે લાવવો છે, તે માટે કરવા પડતા કાર્યની ગણતરી કરો. બોલો કાર્યનું સૂત્ર. W બરાબર QV લાવવાના છે ક્યુ ડેશ, પી પાસે લાવવાના એટલે પી પાસેનું સ્થિતિમાન. ચાલો ક્યુ ડેશ છે 2 ગુણ્યા 10⁻9, 4 ગુણ્યા 10⁴, 4 દુ 8, 10⁻5 જૂલ. એમાં જ હજી ક્વેશ્ચન છે, શું જવાબ વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે? ના. ઓલરેડી થિયરીમાં કોન્સેપ્ટ સમજી ગયા છો. માર્ગ પર આધારિત નથી સાહેબ. કાર્યને 2 જ વસ્તુ સાથે સંબંધ છે, પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ. શરૂઆતમાં ક્યાં છે અને તમે છેલ્લે ક્યાં લાવો છો, બસ આ 2 બિંદુ સાથે જ સંબંધ છે. તમે કયા માર્ગે લાવો છો એની સાથે એને મતલબ નથી. ક્લિયર? બહુ સિમ્પલ દાખલો છે. પહેલાં વિદ્યુત સ્થિતિમાન શોધવાનું કે ક્યુ બાય આર થી એ બિંદુએ બીજા ક્યુ ડેશને લાવવાનો છે, એનું કાર્ય શોધી લો. ચાલો ઉદાહરણ નંબર 2.2. આ 2.1 હતું. જુઓ ચાલો ઉદાહરણ નંબર 2.2 ની રકમમાં તમને કન્ડિશન આપી છે 2 વિદ્યુત ભાર 3 ગુણ્યા 10⁻8 કુલમ. 3 ગુણ્યા 10⁻8 કુલમ. બીજો આપ્યો છે -2 ગુણ્યા 10⁻8 કુલમ. ઋણ છે બીજો. ઓકે ચાલો આ 2 વિદ્યુત ભારને એકબીજાથી 15 સેમી અંતરે રહેલા છે. આ પહેલો વિદ્યુત ભાર સમજો ધ્યાનથી, Q1 જે પોઝિટિવ છે. બીજો વિદ્યુત ભાર ત્યાંથી 15 સેન્ટીમીટર દૂર Q2. ચાલો 2 વચ્ચેનો ગેપ કેટલો છે? 15 સેન્ટીમીટર. ઓકે સવાલ જુઓ. ચાલો હું પૂછું છે 2 વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ સ્થિતિમાન 0 હશે? અનંત અંતરે સ્થિતિમાન 0 લો. ચાલો આ બેને જોડતી રેખા પરના કયા બિંદુએ સ્થિતિમાન 0 હોઈ શકે? ખબર નથી. એટલી ખબર છે કે ધનનું સ્થિતિમાન ધન અને ઋણનું સ્થિતિમાન ઋણ હોય. જોડતી રેખા પરના કયા બિંદુએ 0 હોઈ શકે ખબર નથી, તો આપણે ધારી લઈએ.
ધારો કે Q1 થી કોઈ x અંતરે રહેલા P બિંદુ પાસે, ધારો કે Q1 થી x અંતરે રહેલા P બિંદુ પાસે સ્થિતિમાન શૂન્ય હોય તો ચાલો સર અહીંયાથી x છે તો અહીંયાથી આ કેટલું થશે 15 સેન્ટીમીટર માઇનસ x. ઓકે, હવે સમજો જરાક ધ્યાનથી. ચાલો સર અહીંયા આપણે ધારી લીધું સ્થિતિમાન શૂન્ય છે. સ્થિતિમાન શૂન્ય એટલે જેટલું પહેલાંનું સ્થિતિમાન પ્લસ બીજાનું સ્થિતિમાન બરાબર 0. પહેલાંના સ્થિતિમાનનું ઇક્વેશન કે Q1/x, પહેલાંથી ડિસ્ટન્સ x છે ને પહેલો ધન છે, બીજો ઋણ છે, ઋણનું સ્થિતિમાન ઋણ, આવું આપણે સમજેલા છીએ. 15 - x બરાબર 0. કે કોમન સામે ગયા, 0 સાથે ઓગળી ગયા. Q1/x Q2/15 - x બરાબર 0. માઇનસને પેલી બાજુ લઈ લો, પ્લસ થઈ ગયા. Q1/x બરાબર Q2/15 - x. જુઓ Q1 છે 3 × 10⁻8/x, Q2 છે 2 × 10⁻8. હવે પાછા માઇનસ નો મૂકતા, ઓલરેડી અહીંયા આવી ગયું છે. આ માઇનસ શું દર્શાવે છે કે આ વિદ્યુતભાર ઋણ છે, એટલે સ્થિતિમાન ઋણ મળ્યું છે. બે વાર માઇનસ નો ઠોકતા. ક્લિયર? 10⁻8 10⁻8 ઉડી ગયા, ક્રોસ ગુણાકાર લઈ લો, 3 વધ્યા. 15 - x 3 સાથે ગુણાણા એટલે 45 - 3x, 2 સાથે x ગુણાણા એટલે 2x, 3x પેલી બાજુ ગયા, પ્લસ થઈ ગયા 5x. તો x બરાબર 9 સેન્ટીમીટર. એટલે એક આન્સર મળી ગયો સર, Q1 થી 9 સેમી અથવા Q2 થી 15 - 9 6. સ્થિતિમાન શૂન્ય હશે. એક બીજી શક્યતા વિચારી જોઈએ, ચાલો ધ્યાન આપજો. હવે સર Q1 3 × 10⁻8 છે ને Q2 -2 × 10⁻8 છે. એવી પોસિબિલિટી બને ખરી? સમજો આ Q1, આ 15 સેન્ટીમીટર એ Q2, આ 3 × 10⁻8 ને આ -2 × 10. ધારી લો કે સર અહીંયા કોઈ એવું બિંદુ મળ્યું કે જ્યાં સ્થિતિમાન શૂન્ય છે, Q1 થી x અંતરે આ બાજુએ. તમે આ બાજુ કન્સિડર કરો, એ ત્રીજી ગણતરી તમારે જાતે કરવાની છે. હું Q1 થી ડાબી બાજુ x ડિસ્ટન્સ લઉં છું, તમે Q2 થી જમણી બાજુ x લઈને ગણતરી કરી શકો. શક્યતા છે સર, વચ્ચે જેમ અહીંયા 0 થયું એમ આ બાજુ થઈ શકે અથવા પેલી બાજુ થઈ શકે. 3 માંથી 2 શક્યતા કરાવું છું, એક બંનેને જોડતી રેખા પર, બીજી શક્યતા Q1 થી આ બાજુએ કરાવું છું. તમે Q2 થી પેલી બાજુ વાળી શક્યતા જાતે કરજો. ચાલો તો લખું છું Q1 થી ડાબી બાજુ x અંતરે સ્થિતિમાન શૂન્ય હોય તો આવું લખાશે v1 + v2 બરાબર 0. અગેન આપણે સૂત્ર મૂકી દઈએ કે Q1/x, Q2 ઋણ છે માઇનસ કે Q2 15 + x. Q2 થી ડિસ્ટન્સ 15 + x થઈ ગયું અને ઋણ છે એટલે ઋણનું સ્થિતિમાન ઋણ. કે કોમન સામે 0 પાસે ગયા, ઓગળી ગયા. Q1/x માઇનસ પેલી બાજુ ગયા એટલે પ્લસ થઈ ગયા, Q2/15 + x. Q1 3 × 10⁻8, Q2 2 × 10⁻8, -8 હેંડા 45 + 3x બરાબર 2x. 3x ને પહેલી બાજુ લઈ લો એટલે -2x - 3x -x. તો x -45 સેન્ટીમીટર. કંઈ સમજ પડી? ઋણ નિશાની શું દર્શાવે? દિશા, ઋણ x અક્ષ. Q1 થી 45 સેન્ટીમીટર ડાબી બાજુએ, માઇનસ ડાબી બાજુ દર્શાવે એટલે Q1 થી 45 સેમી આ બાજુ, તો Q2 થી કેટલું? 60 સેન્ટીમીટર.
એટલે એક આન્સર આવો મેળવો ને, Q1 થી 45 સેમી ડાબી બાજુ અથવા બોલો Q2 થી 60 સેમી ડાબી બાજુ સ્થિતિમાન શૂન્ય હોઈ શકે. ત્રીજી શક્યતા કેમ સોલ્વ કરશો વિચારો. ચાલો આ x ને આ બાજુ લઈ લેજો. સિમ્પલ. તો k Q1 ના છેદમાં 15 પ્લસ x માઇનસ k Q2 ના છેદમાં x. પછી સાદુરૂપ આપી દો. દાખલો સમજાયો. બે વિદ્યુત ભાર હતા, બે વચ્ચેનું અંતર 15 સેમી હતું. જોડતી રેખા પર ક્યાં સ્થિતિમાન 0 હોઈ શકે ખબર નથી, એટલે ધારણા કરીને ધારણાના આધારે વેલ્યુ મેળવી. બીજી ધારણા એ વિચારી, ત્રીજી ધારણા તમારે જાતે વિચારવાની છે. રેડી? એટલે આટલી કન્ડિશનોમાં સ્થિતિમાન શૂન્ય હોઈ શકે. ક્લિયર? વિડીયોને પોઝ કરીને બંને ઉદાહરણ ઝડપથી લખી દો. ત્રીજું એક્ઝામ્પલ બહુ નાનું છે, છેલ્લું એક આપણે જોઈ લઈએ. ચાલો ઉદાહરણ નંબર 2.3 ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપતા જાઓ. ચાલો રકમ જો. ઉદાહરણ નંબર 2.3ની મેઇનલી તો કોન્સેપ્ટને ધ્યાનમાં લઈને એક્ઝામ્પલ આપેલું છે. જોજો. આકૃતિ અને બી અનુક્રમે ધન અને ઋણ વિદ્યુત ભારોની ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. બે આકૃતિ આપી છે અહીંયા, ધ પ્લસ સમજો. ધનની ક્ષેત્ર રેખા અપાકર્ષી વિદ્યુત ભારથી દૂર તરફની દિશામાં, અને બીજું આપ્યું છે માઇનસ ઋણની ક્ષેત્ર રેખા આકર્ષી વિદ્યુત ભાર તરફ. ઓકે જુઓ. ચાલો ક્લિયર? તો આકૃતિમાં આપણને બિંદુ પણ આપ્યા છે. એક પી બિંદુ અહીંયા છે અને ક્યુ બિંદુ આમ થોડું દૂર છે. આની અંદર પેલા માઇનસ વાળામાં એ અને બી આપ્યા છે. અહીંયા આપણને એક એ આપ્યું છે અને અહીંયા આપણને બી આપેલું છે. ક્લિયર? ચાલો આની અંદર થોડા ક્વેશ્ચનો પૂછ્યા છે. પહેલો ક્વેશ્ચન, સ્થિતિમાન તફાવત વીપી માઇનસ વીક્યુ અને વીબી માઇનસ બી એના ચિહ્ન જણાવો. વીપી માઇનસ વીક્યુ બરાબર પ્લસ કે માઇનસ, અને બીજું વીબી માઇનસ વી બરાબર પ્લસ કે માઇનસ. રેડી? ચિહ્ન કીધા છે, વેલ્યુ સાથે, મતલબ જો કે વેલ્યુ આપી નથી. સમજો. તમને એક મુદ્દો યાદ હોવો જોઈએ આને સોલ્વ કરવા માટે. મેં એક મુદ્દો શીખવાડેલો થિયરીમાં. ક્ષેત્રની દિશામાં આગળ વધો તેમ સ્થિતિમાન ઘટે અને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જેમ આગળ વધો એમ સ્થિતિમાન વધે. પહેલી આકૃતિ જુઓ. ક્ષેત્રની દિશામાં આગળ વધો એમ સ્થિતિમાન ઘટે. ખબર પડે છે? યસ. તો સર જો આ મુદ્દાને કન્સિડર કરો તેનો મતલબ એવો થયો કે વીક્યુ પાસેનું સ્થિતિમાન ઓછું, ક્ષેત્રની દિશામાં આગળ છે ક્યુ. ક્ષેત્રની દિશામાં આગળ છે ક્યુ એટલે ક્યુ પાસેનું સ્થિતિમાન ઓછું અને વી પાસેનું સ્થિતિમાન વધારે. ધેટ્સ વાય વીપી માઇનસ વીક્યુ ઇઝ ગ્રેટર ધેન 0. ધન મળે. બહુ સિમ્પલ લોજિક છે, પણ આ કોન્સેપ્ટ ખબર હોવો જોઈએ. મેં તમને ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ સમજાવો જ્યારે કીધેલું છે. આમાં બધો ચાલો. ક્ષેત્રની દિશા આમ છે, જોજે. હવે ક્ષેત્રની દિશામાં આગળ વધો એમ સ્થિતિમાન ઘટે. તો ક્ષેત્રની દિશામાં આગળ વધો એટલે આમ વધવાનું. તો સર એ પાસેનું સ્થિતિમાન ઓછું અને બી પાસેનું વધારે, કેમ કે બી ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે એટલે વધે, અને એ ક્ષેત્રની દિશામાં આગળ વધ્યું છે
तो सर मतलब शू थी गयो वीबी माइनस वीए, वीबी मोटू मोटामांथी नानुं बाद थाय ग्रेटर देन 0 एटले आई धन छे। बेना चिन्ह समझ पड़ी गया? आ मुद्दा ने वळगी रहेजो। बीजो क्वेश्चन आमां ज एक नाना ऋण विद्युत भारनी क्यू अने पी तथा ए अने बी बिंदु वच्चे स्थिति ऊर्जाना तफावतना चिन्ह जणावो। नानो ऋण विद्युत भार आप्यो छे क्यू अने पी, अहींया स्थिति ऊर्जानो तफावत माइनस चार्जनो अने अहींया स्थिति ऊर्जानो तफावत माइनस चार्जनो आपणे जणावવાનો छे। सरस, एक बीजी वस्तु समझो। चालो, स्थिति ऊर्जानुं सूत्र Q इंटू V। सर, ज्यां स्थितिमान वधारे त्यां स्थिति ऊर्जा वधारे, पण चालो विद्युत भार ऋण छे तो अहींया आवुं लखुं माइनस Q इंटू V। तो आनो मतलब शुं? ज्यां स्थितिमान वधारे छे त्यां ऊर्जा ओછી, माइनस छे ने। ज्यां स्थितिमान वधारे त्यां ऊर्जा ओછી, दैट्स वाय VQ इज लेस देन VP, तेथी UQ इज ग्रेटर देन UP। Q पासेनुं स्थितिमान ओछું તેથી ત્યાં ઊર્જા વધારે, એટલે માઇનસ છે જો, અને P પાસેનું સ્થિતિમાન વધારે તો ત્યાં ઊર્જા ઓછી, સો વી ગેટ UQ માઇનસ UP ઇઝ ગ્રેટર દેન 0, ધન મળે। હા, UP માઇનસ UQ તો ઋણ મળે, UP માઇનસ UQ તો ઋણ મળે। ચાલો બીજો સવાલ જાતે સોલ્વ કરો। आयरो आ सवाल जाते सॉल्व करो। सेम कंडीशन छे, U बराबर माइनस Q इंटू V। त्यां विद्युत भार तो ऋण ज मूकवानो छे गोबा। बोल, VA लेस देन VB, VA लेस देन VB, तेथी बोलो UA ग्रेटर देन UB। तो आपने शू पूछ्यु छे? UB माइनस UA, तो बोलो UB माइनस UA शू थशे? UB नाना छे, UA मोटा छे, तो लेस देन 0 एटले ऋण थशे। पण UA माइनस UB पूछ्युं होत तो ग्रेटर देन 0 एटले धन थात। क्लियर? એટલે આ મુદ્દો જરાક ધ્યાન રાખજો। ઊર્જાનું સૂત્ર Q ઇન્ટુ V। જ્યાં સ્થિતિમાન વધારે છે ત્યાં ઊર્જા વધારે હોય, પણ અહીંયા ઋણ વિદ્યુત ભાર છે એટલે ઊંધું થઈ જશે। સ્થિતિમાન વધારે ત્યાં ઊર્જા ઓછી, સ્થિતિમાન ઓછું ત્યાં ઊર્જા વધારે। થર્ડ ક્વેશ્ચન, ચાલો થર્ડ ક્વેશ્ચન છે, એક નાના ધન વિદ્યુત ભારને Q થી P લઈ જવા ક્ષેત્ર વડે થતા કાર્ય। ધન વિદ્યુત ભારને Q થી P લઈ જવા માટે ક્ષેત્ર વડે થતું કાર્ય। ચાલો મિત્રો, આપણને ખબર છે આપણે ક્ષેત્રની વિરુદ્ધમાં જઈએ છીએ। ક્ષેત્ર વડે થતું કાર્ય ફરમાવો ઋણ મળે, પણ ક્ષેત્ર પર થતું કાર્ય ધન મળે। કેમ? સર, ધન વિદ્યુત ભાર છે, ક્ષેત્ર આમ છે, ધન ધન વચ્ચે અપાકર્ષી મારે વિરુદ્ધ ગુડાવવાનું છે। ક્ષેત્રની વિરુદ્ધ એટલે કાર્ય ઋણ થઈ ગયું। ક્લિયર? ક્ષેત્ર પર પૂછે તો ધન, કેમ કે ક્ષેત્ર પર પૂછ્યું એટલે એનો મતલબ શું થયો? हाँ, क्षेत्र पर पूछे तो एनो मतलब एवो छे के तमे क्षेत्र वडे जे कार्य ऋण थाय छे ने क्षेत्र पर तमारे करवानुं, एटले तमे एनाथी रिवर्स करशो। नेक्स्ट, चौथो क्वेश्चन, एक नाना ऋण विद्युत भार ने बी थी ए लई जवामां, नाना ऋण विद्युत भार, चाल ऋण तो छे ज, बी थी ए लई जवामां बाह्य बळ वडे थता कार्यनुं चिन्ह जणावो। चालो, नाना ऋण विद्युत भार ने बी थी ए लई जवामां बाह्य बळ वडे थतुं कार्य धन मळे। आ बधाने खबर पड़े एवी वस्तु छे, सिंपल ने सोबर। क्या छे? क्षेत्रनी दिशामां। सिंपल लॉजिक लगावी शको सर, क्षेत्रनी दिशामां लई जाओ। हवे एवी न खबर पड़े बीजुं जो ऋण ऋण वच्चे अपाकर्षण, એટલે આ ઋણ ખરેખર આને આમ ધકેલવા માંગતો હશે। બાહ્ય બળ એટલે તમે લગાડો છો, આ એને દૂર ધકેલવા માંગે છે અને તમારે એને નજીક લઈ જાઓ છો, એટલે તમે એને નજીક લઈ જાઓ છો, એટલે ક્ષેત્રની દિશામાં લઈ જાઓ છો, એટલે કાર્ય બાહ્ય બળ વડે તમારી વડે કેવું થઈ ગયું? ધન।
અને લાસ્ટ ક્વેશ્ચન આની અંદર, બી થી એ જવામાં એક નાના ઋણ વિદ્યુત ભારની ગતિ ઉર્જા વધે કે ઘટે? બી થી એ જવામાં એક નાના ઋણ વિદ્યુત ભારની ગતિ ઉર્જા ઘટે. કારણ ખબર પડી ગઈ, કારણ કે ઋણ ઋણ વચ્ચે અપાકર્ષણ થાય એટલે અહીંયા લખવાનું અપાકર્ષણ બળ લાગતું હોવાથી જેમ નજીક જશે એમ અપાકર્ષણનો સામનો કરશે, સામનો કરવામાં ઉર્જા વપરાશે, એટલે સર જેમ જેમ નજીક જશે ને એમ ધીમો પડતો જશે. ક્લિયર? એટલે સાહેબ આ 2.3 ની અંદર 5 લોજિકલ ક્વેશ્ચન, કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછેલા છે, જેને તમને કોન્સેપ્ટના આધારે સોલ્વ કરવા પડશે. એટલે કોન્સેપ્ટ બહુ ક્લિયર હોવો જોઈએ. ઓકે, વિડીયોને પોઝ કરીને લખી દો. ચોથા એક્ઝામ્પલથી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ક્લિયર? લખી દો.